તો રામ રામ ડાયરાને કેમ છો બધા મિત્રો મજામાં ને? પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. આજે ભાઈ આજે આંખોને હે વખીડું. તો પહેલાં આપણે આપણી જિંદગી પાડીનો સીન લઈ લઈ ચરતી હતી. તો ચાલો તમને દેખાડું વખીડું કેવું હાલે છે. ચાલો તો મિત્રો વખીડું આઈકા પહેલાં છે ને આપણે જે કા રાપ સીધી કરતા હતા ને તો વા બટકી ગઈ છે. તો હાલો આનું કંઈક કરીને ટાંકાટેપી કરી. તો મિત્રો હવે છે ને ટાંકાટેપી કરીને જો વખીડું હલવાનું ચાલુ થઈ ગયું હોય અને કેવું હાલે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. આવું હાલે છે. તો મિત્રો આપણે વખીડું નાખતા ને તો રાજુજી ચેક કરવા આવ્યો કેવું વખીડું હાલે છે. તો જઈ લ્યો આવું વખીડું હાલે ને જો અહીં પાટલા ભૂટકવા આવ્યા છે. તો ચાલો મિત્રો આપણે વખીડું નાખીને હવે આપણે નીકળી ગયા નવા ગમપમ, કારણ કે આપણે થોડું પેટ્રોલ ને લેવું તો ચાલો આપણે પેટ્રોલ લેતા આવીને પછી જ મળીએ. તો મિત્રો આપણે જો નવા ગામના રોડ પર ઊભા રહી ગયા ને જો આપણે પેટ્રોલ ને કંઈક લઈ લીધું આવું. તો ચાલો બનારીઓ સીધા ઘેર જઈને જ મળીએ. ચાલો ત્યાર પછી મિત્રો આપણે ઘેર આવીને ભેંસું વાવા માંડ્યા છે. જો આપણી ભેંસ પાણી પીએ છે અને માં જો હલી રહ્યું છે વખીડું. બાકી ચાલો થોડીક વાર પછી મળીએ. તો મિત્રો હવે છે ને લાકડી લઈને આપણે જવું હોય ભેંસું ચારવા. તો ભેંસું આપણી પાછળ આવી રહી છે. તો ચાલો જઈએ. તો મિત્રો આપણે બીડમાં આવી ગયા ને ભેંસું ચાલ્યું એકદમ મસ્ત મજાની ચરી રહી છે અને આપણે થોડીક વાર અહીંયા આરામ કરતા હતા. તો ચાલો તો મિત્રો હાથમાં બોટલ નાકડી લઈને નીકળી ગયા અહીં ઘરની તરફ. જો ભેંસું જાય છે ને આ કૂતરામાં ભેંસે. ચાલો મિત્રો ઘેર જઈને મિની બ્લોગ એન્ડ કરી. તો ફાઇનલી મિત્રો ઘેર આવી ગયા અને આ મિની બ્લોગ માટે બસ એટલી મળીએ કાલ બીજાને ધમાકેદાર મિની બ્લોગ સાથે હતી. રામ રામ ડાયરાને જય શ્રી રામ જય દ્વારકાધીશ. અને આજનો ફૂલ વિડીયો આવી ગયો નીચે લિંક છે જોતા હો, મજા આવશે.